જય શ્રી ગણેશ. બોલ જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ. આજે હું આપ લોકોની સમક્ષ સત દેવીદાસ બાપુ અને અમરમાની વાર્તાનો ત્રીજો ભાગ રજૂ કરી રહ્યો છે, જે ઝવેરચંદ મેઘાણીના હસ્તે લખાયેલો છે. તો શાંતિથી અને એકાગ્રતાથી સાંભળવા વિનંતી છે. તો બોલ જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ. ગિરનારના શિખરો પરથી સંધ્યાની લીલા ઉતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઉભરાતી આશાના જોબન રંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ. પરિવર્તન દેખાયું, પણ પરિવર્તન ક્યારે બની ગયું તેની પળ ન ચડી, એને પોતાને જ ન ચડી. કેટલાક પલટાઓને લાંબો સમય લાગે છે. કેરીની રંગ બદલીને માટે ઋતુઓ રાહ જોઈને ખતમ થાય છે, પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસના પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે. તમે કોણ છો બોન, ક્યાંના છો, બહાર ચાલો. દેવીદાસનો અચંબો ઊંડો ગયો. હાયર છીએ, મને અહીં થોડી વાર ઊભી રહેવા દેશો. અહીં મારું મન ઠરે છે. આખી દુનિયા ભાગી નીકળે છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીને ભયંકર રોગની વચ્ચે ઠરે છે. દેવીદાસનું સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થાય છે અને વિચારે છે, ભલે દીકરી બેસો અહીં, આવો આ પરસાળમાં, કહીને એણે અમરબાઈને એક કામણ પાથરીને બેસાડી. સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાયના એના 2 મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચડ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું, માતાજી મહેમાન છે, 2 શેડીએ પાડી લઉં? ગાયે દેવીદાસ બાપુનો હાથ ચાટ્યો. 8-10 શેડીઓ પાડતા તો રામપાત્ર છલકાઈ ગયું. દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું. ગેનુના આંચળો હજુ ટપકતા હતા. માટીપત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો. અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા ઝલકતી દેખી. એણે રામપાત્ર પી લીધું. તમારી સાથે કોણ છે? દેવીદાસ બાપુએ પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી ચેષ્ટામાં પડી ગયા હતા. એ પોતાના કાંડામાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી ગયા હતા. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની કાનની વાડીઓ તથા નાકની ચૂંકની, કપાળ પરની સોનાની પાંદડીઓ ને પગના અણવટ વિછિયાની ઢગલીઓ થઈ ગઈ. બોન, દેવીદાસ ઊંધું સમજ્યા હતા. આ જગ્યામાં આવું દાન અમે લેતા નથી. નાહક ન ઉતારો. અમે કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા જ છે બેટા, કે તું પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી, પણ દુનિયા ઝંખે છે તેમ તું ઝંખતી હોઈશ. અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિકારનો રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એના નેત્રમાંથી પાણી ટપક્યા. દેવીદાસ ઉઠ્યા. દિવાલની ખીટી પર એક તારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એક તારાને ખોળામાં બેસાડી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું. ગોધન હાલ્યા જાય આ 9 લાખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. એકલ ધરતી ઊભી ભાંભરે, વાછરડા ખોવાય. સુનમાં ધરતી શોધ કરે રે, વાછરડા ખોવાય. પ્રથમીના વાછરડા ખોવાય, માતના બાળક ખોવાય. ઉઠો ગોવાળા નંદ લારા, ગોધન હાલ્યા જાય આ 9 લાખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. રજની ખાવા તાય કાળી રજનીમાં તમ વીણકાના કોણ શોધવા જાય. ધરતીના વાછરડા ખોવાય, સુનમાં ગોધન હાલ્યા જાય આ 9 લાખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. લીલી એક ડાખળનું લોભી ભેખડ ચડી ઊભું બાળ, ઉતરી ન શકે પગલું ન ઠરે, હેઠળ જળ ભેકાર. ઉઠી હો ધરતીના મતવાલ, ગોધન હાલ્યા જાય આ 9 લાખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. એકલ ધરતી ઊભી પાંભરે, વાછરડા કહેવાય. સુનમાં ધરતી શોધ કરે રે, વાછરડા ખોવાય. ગોધન હાલ્યા જાય આ 9 લાખ તારા સૂરજ કેરા, ગોધન હાલ્યા જાય. અમરબાઈ એક ધ્યાને આ સાંભળી રહી હતી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વી માતાનું ભૂલું પડેલું વાછરડું છે. પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઉતરવાના રસ્તા ઉપર
રસ્તા વગર ઉભેલ છે, એનું અંતકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે. એવામાં આ બેઠી એ તો અહીં એકાએક બોલ સંભળાયો. 6-8 જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતા, પછવાડે એક જુવાન હતો, બીજા 6 હથિયારબંધ સાથીઓ હતા. સૌ અમરબાઈના દીદાર દેખી ચમકી ઉઠ્યા. દેહ પરના દાગીનાના ઢગલીઓ થઈ ગઈ હતી. ચુંદડી માથા પરની ને ખંભા પરની ક્યારે સરી ગઈ તેનું ઉમરબાઈને ભાન ન રહ્યું. આવો માં, તમે હતા માં. દેવીદાસે એક તારાને દિવાલ પર ટેકવતે હસી આદરી. એ આદરના શબ્દોએ આઈ રાણીના નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો દીધો. આ શું માંડ્યું છે તમે મહારાજ? એટલું બોલીને સાસુ અમરબાઈના સાસુ એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફર્યા. એણે કરડો અવાજ કાઢ્યો, માથું તો ઢાક. એટલે કે અમરબાઈના સાસુ બોલે છે, તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર. અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગ્યા. ને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ? સાસુના એ સખત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો. માં, તમને સોંપવા માટે. માં કોને કહે છે તું? ને સોંપવા છે સા સારું મને? માં, મારા અંતરમાં તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી માં, મારી ધરતી માતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યો છે. આ તને શું થઈ ગયું છે? કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢોળ્યું. તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી? કાંઈ નહીં માં, હું નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરાની વહુ છે માં. આઈ દૂરથી બૂમ પાડી. એ બૂમ અમરબાઈની વરની હતી. આઈ દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી. તમે ત્યાંથી ખસી જાઓ. હું એ વેરાગળને અને આ ત્યાગીને પાંદરા દોર કરું છું. એમ અમરબાઈનો જે ધણી છે એમ બોલ્યા. અમરબાઈએ આ વચનો ઉચ્ચારનાની સામે મીટ માંડી. એણે કહ્યું, આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે આયર. ને મારો વાગતો એટલો બધો વળી ગયો કે હવે હું પાદરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર સુખેથી બીજે ચડાવજો. નાકની ચૂક અને સૌભાગ્યની 2 ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિને સામે ધરી. અરે ઉઠ હવે ભગતડી, કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલા ચોટલાનો કેસ ખેંચ્યો. હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર, લાવો છરી. કહીને અમરબાઈએ જુવાનના કમરમાંથી, એટલે કે પોતાના ધણીના કમરમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતાના ચોટલો કાપવા લાગી. સાસુ અને પતિ અમરબાઈની નજરમાં દુનિયાના એક સુંદરમાં સુંદર માનવીઓ લાગતા હતા. એ બેઉના રૂપ આટલા બધા બગડી ગયા છે. એ અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ એ ફક્ત માલિકી હકનો જ સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવડાવનારી વત્સલ્ય સાસુ અત્યારે મને ગળે ટૂંકો દેવાનો હોય તો દેવા તૈયાર છે. થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોડિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માંગતો હતો. તે તો આ શરીર પોતાને ભોગવવાનું સાધન હતું. તેટલા સારું જ ને. હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને? ચમકતી વીજળીની સળાવા જેવા આ વિચારોની અમરબાઈને વિશેષ દ્રઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી. કજાત, બસ થયું કજાત. કહેતા આ નકટાઈ ન જોઈ શકાય. માને પુત્ર મોઢું ફેરવી ગયા. પુત્રએ કહ્યું, માં, ભલે રહીએ આ બાવાને. હવે તો એ ઉતરેલ ધાનનું હાંડલું છે. એમ અમરબાઈના ધણીએ કહ્યું. વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ, તને હવે હું મુઈ સમજું છું, જા. એટલા બોલી છાતી પર 3 વાર હાય એ શબ્દ હાથ પટકતી બહાર નીકળી ગયા એમના સાસુ. થોડી વાર પછી જગ્યાના ઝાડની ઘટામાં લકડખોદ પક્ષીની ઠકઠકાટ સિવાય બીજો કોઈ બોલ સંભળાતો નહોતો રહ્યો. દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈને હજુ એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચન કહ્યું, માં, આ તે શું કર્યું? દીકરા સંતજી, મેં શોધી લીધું કે માનવીને રોમે રોમ રક્તપિત્ત ગંધાય છે. માનવીના રોમે રોમમાં રક્તપિત્ત ગંધાય છે. બાપુ, મેં એ શોધી લીધું. આજે આ સંત અમર દેવીદાસ બાપુની વાર્તા અને અમરમાની વાર્તાનો 3જો અધ્યાય પૂરો થાય છે. અને 4થો અધ્યાય હવે થોડા જ દિવસોમાં રજૂ કરીશું. તો બોલ, જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ.